મળી રહ્યા છે। ખોરાકી ઝેરની અસરથી યાત્રિકનું મોત થયું છે। આસામથી આવેલા 16 યાત્રિકોને ખોરાકી ઝેરની અસર થઈ। 9 દર્દી જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 7 યાત્રિકો દ્વારકાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મોડી રાત્રે ખોરાકી ઝેરની અસર થતાં તેમને દાખલ કરાયા છે। સંવાદદાતા દિવ્યેશ વાયડા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। દિવ્યેશ, હાલ યાત્રિકોની શું સ્થિતિ, શું માહિતી મળી રહી છે? અન્ય ગઈકાલે રાત્રે આસામથી આવેલી એક બસના 45 જેટલા જે યાત્રિકો હતા તેમણે કોઈ ત્યાં રાત્રિના ભોજન લીધું હતું ને ત્યારબાદ એક બાદ એક યાત્રિકોની તબિયત લથડતા તેને ત્યાં પ્રાથમિક સારવાર માટે દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી સારવાર દરમિયાન એક યાત્રિકનું રાત્રિના મોત થયું હતું, જ્યારે અન્ય જેટલા 8 જેટલા યાત્રિકોને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ 8 યાત્રિકો અહીં તેની સ્થિતિ સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે। તબીબો દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં 2 પુરુષો અને 6 મહિલા સહિત 8 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે। ગઈકાલે રાત્રિના પ્રાથમિક સારવાર દ્વારકામાં આપવામાં આવી હતી ને કોઈ પ્રસાદ ખાવાના કારણે જે છે તે ત્યાં રાત્રિના જે ભોજન લીધું હતું યાત્રિકોએ તેના કારણે તેમને ઝેરી અસર થઈ હતી ને તેમને ત્યાં સારવાર બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ જોકે તમામ સલામત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ગઈકાલે એક યાત્રિકનું સારવાર મળે તે દરમિયાન તેમનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। બિલકુલ દિવ્યેશ, તો હાલ તો જે એક યાત્રિકનું મોત થયું છે તે પણ ખોરાકી ઝેરની અસરથી યાત્રિકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે તપાસ હાથ ધરી છે। આસામના 16 યાત્રિકો હતા કે જેઓએ કંઈક ખાઈ લેતા ખોરાકી ઝેરની અસર થઈને ત્યાર પછી એક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। એકનું મોત પણ નીપજ્યું છે, ત્યારે આ મુદ્દાને ગંભીર સમજીને હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે અને મોડી રાત્રે ખોરાકી ઝેરની અસર થતાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા।